આજે જે રીતે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે એ સૌ કોઈની નજર આ વિસ્તરણ પર છે, કારણ કે જે નવું મંત્રીમંડળ આવવાનું છે, કોના નામ ચર્ચામાં છે તે થોડી વારમાં ખબર પડવાની છે. નવા મંત્રીમંડળનો આજે શપથવિધિ કાર્યક્રમ. મંતવ્ય ન્યૂઝ ઉપર મંત્રીમંડળનું વિસ્તરણનું સતત અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. મહાત્મા મંદિરમાં નવા મંત્રીમંડળની કાગડોળે રાહ જોવાતી સાથે સાથે આમંત્રિત મહેમાનો મહાનુભાવો માટે ખુરશીઓ ગોઠવી દેવામાં આવી છે. નવા મંત્રીઓને આશીર્વાદ આપવા સાધુ સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તમામ લોકોનો જમાવડો આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે સવારે 11:30 કલાકે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાશે. થોડી જ વારમાં નવા મંત્રીઓના નામો જાહેર થઈ શકે છે. તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહાત્મા મંદિરમાં નવા મંત્રીમંડળની કાગડોળે રાહ જોવાઈ રહી છે. સાથે સાથે તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહેમાનો માટે ખુરશી ગોઠવી દેવામાં આવી છે. આમંત્રિત મહેમાનો મહાનુભાવો માટે ખુરશી ગોઠવવામાં આવી. નવા મંત્રીઓના આશીર્વાદ આપવા માટે સાધુ સંતોને પણ આમંત્રણ અપાયું. તો ગાંધીનગર ખાતે નવા મંત્રીમંડળનો આજે શપથ સમારોહ અને થોડી વારમાં મંત્રીમંડળનું જે લિસ્ટ પણ જાહેર થશે. આપણી સાથે સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાઈ ચૂક્યા છે. જે કિંજલ, મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, નામો ક્યાંક ચર્ચાઈ રહ્યા છે. અત્યારે માહોલ કેવો છે ત્યાંનો? જી, આજે ગુજરાત રાજ્યનું જે નવું મંત્રીમંડળ છે તે મળવાનું છે. 11:30 વાગે જ સમારોહ કાર્યક્રમ છે તે મહાત્મા મંદિર ખાતે યોજાવાનો છે, જેને લઈને મોડી રાત્રે જે મહાત્મા મંદિરના મેઇન ગેટ ઉપર જે શપથવિધિ સમારોહના જે બોર્ડ છે તે લગાવી દેવામાં આવ્યા છે. જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ મહાત્મા મંદિર ખાતે ગોઠવી દેવામાં આવ્યું છે, કારણ કે નવા મંત્રીમંડળનું કદ છે તે વધવાનું છે. 10 થી 12 જેટલા જે નવા ચહેરાઓ છે તેને સ્થાન મળવાનું છે, જેને લઈને તેમના ઠેકેદારો, તેમના સમર્થકો મોટી સંખ્યામાં મહાત્મા મંદિર ખાતે હાજર રહેશે. તેને લઈને સુરક્ષાને ભાગરૂપે જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ગઈકાલથી જે સિક્યુરિટી એજન્સીઓ દ્વારા જે મહાત્મા મંદિરમાં જે તપાસ છે, ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું હતું. હવે હજુ પણ જે નામોને લઈને સસ્પેન્સ છે તે બરકરાર છે, કારણ કે ગઈકાલે મોડી રાત્રે ભાજપ તરફથી એટલે કે સંગઠન તરફથી જે ધારાસભ્ય મંત્રી બનવાનું છે તેમને ફોન કરવાના હતા, પરંતુ જે મોડી રાત્રે જે તમામે તમામ જે સમીકરણો છે તે બદલાયા હતા, કારણ કે ગત મોડી રાત્રે જે અમિત શાહનો જે ગુજરાત પ્રવાસ છે તે પણ રદ થયો. સાથે જે મુખ્યમંત્રીની રાજ્યપાલ સાથેની જે મુલાકાત હતી તે પણ રદ થઈ અને ત્યારબાદ જે એક પણ ધારાસભ્યને હજુ સુધી કોઈ પણ ટેલિફોનિક જાણ કરવામાં નથી આવી. હવે એવું લાગી રહ્યું છે કે જેટલા પણ જૂના મંત્રીઓ હતા, એટલે કે 16 જેટલા જે જૂના મંત્રીઓએ ગઈકાલે રાજીનામા આપ્યા, તેમાંથી વધારે પડતી સંખ્યામાં એટલે કે 10 થી 12 જેટલા જે જૂના મંત્રીઓ છે તે રિક્રુટ થઈ શકે છે અને 10 થી 12 જેટલા જે નવા ચહેરાઓ છે તેને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. આ વખતનું મંત્રીમંડળનું જે સ્વરૂપ હશે તે વિરાટ હશે, કારણ કે અત્યારનું જે મંત્રીમંડળ હતું તેમાં માત્ર 16 મંત્રીઓ હતા અને હવેનું જે મંત્રીમંડળ છે તેમાં 27 થી 30 જેટલા સભ્યો છે તેને રાખવામાં આવશે, મંત્રી બનાવવામાં આવશે. એટલે કે તમામ જે મંત્રીઓ એટલે હવે જે જૂના મંત્રીઓ હતા ક્યાંક તેમને પણ ગઈકાલથી રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે નો રિપીટ થિયરી છે તે ક્યાંક અપનાવવામાં નહીં આવે. અનેક એવા મંત્રીઓ છે જેમને રિપીટ કરવામાં આવશે, ક્યાંક ખાતા છે તે બદલવામાં આવશે, ખાતાની બદલવામાં આવશે, પરંતુ તેમને મંત્રીનું જે પદ છે તે મળશે. સાથે જે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે મંત્રીઓ આ મંત્રીમંડળમાં સ્થાન મેળવે તેવી પણ શક્યતાઓ છે, કારણ કે સૌરાષ્ટ્ર ક્યાં તેવું લાગી રહ્યું છે, કારણ કે વિજય રૂપાણીના અવસાન બાદ એક પણ જગ્યાએ જે સૌરાષ્ટ્રના જે મોટા નેતાઓ છે તેમને સ્થાન નથી મળતું. કકળાટ છે તે પણ જોવા મળી રહ્યો હતો. સૌરાષ્ટ્રના મોટા સ્થાન છે તે હવે મંત્રીમંડળમાં નક્કી છે અને ત્યાં જે તમામ જે જાતિગત સમીકરણોને આધારે આ વખતનું નવું મંત્રીમંડળ છે તે રચવામાં આવશે. હવે જે પીએમ છે તે રાજ્યપાલની સાથે મુલાકાત કરવા રૂપતું નહીં જાય, તેઓ તેમને માત્ર જે નામોનું જે લિસ્ટ છે તે મોકલી દેશે અને ત્યારબાદ જે મંત્રીઓના નામ ઉપર જે મહોર છે તે લાગશે. 11:30 વાગે છે મહાત્મા મંદિરમાં જે શપથ અને રાજ્યપાલની સાક્ષી
ગોપનીયતાના શપથ છે તે નવા મંત્રીઓ લાગશે. જી બિલકુલથી આભાર આપનો કિંજલ. તો આપણી સાથે અમીશભાઈ જોડાયેલા છે. જી, દાદાની સરકારમાં રિપીટની થિયરી કેમ અપનાવવામાં આવી છે? આપના મતે આપને શું લાગી રહ્યું છે? જો આપણે આને બીજી રીતે જોઈએ, હું એક નાનું એક્ઝામ્પલ આપું. એક રાજા હતો, એ રાજાના બે રાજકુમાર હતા, અને જે નાનો રાજકુમાર હતો ને એ રાણીને ખૂબ ભાલો હતો, અને મોટો રાજકુમાર હતો એ થોડુંક લાડ પ્યારમાં ને આમ શું કહીએ જાહો જલાલીમાં એ ગ્રો થયો હતો. હવે રાજાના પર એ પ્રેશર હતું કે હું કોને મારો સક્સેસર બનાવું, કોણ હશે જે મારા પછી મારું રાજ્યની મારા પ્રજાની ચિંતા કરશે. એટલે એને રાજ્ય ગુરુ જે હતા એમની પાસે સલાહ મશવરા કરી, અને એમણે એવું કીધું કે મને આમાંથી કોઈક એવો રસ્તો બતાડો કે મારું પ્રજા ને મારું રાજ્ય સેફ રહે. એટલે જે રાજ્ય ગુરુ હતા એમણે કુલગુરુ પાસે, જેમની પાસે રાજકુમારો ભણવા જાય એમની પાસે એમને મોકલ્યા, અને એવું કીધું કે આ તમે એમને મોકલો, તમારા બેઉ રાજકુમારને વારાફરતી એમની પાસે મોકલો જંગલમાં, અને એમને એક પરીક્ષા લેવા દો અને એ પછી આપણે કરીએ. પહેલા રાજકુમાર જે મોટા હતા એ ગયા, અને કુલગુરુ એમને એવું પૂછ્યું કે તમે અહીંયાથી 1 વર્ષ માટે જંગલમાં જતા રહો અને પછી આપણે ચર્ચા કરીશું. એટલે પહેલા જ દિવસે જેવા એ પહોંચ્યા રાજમહેલમાંથી જંગલમાં, ને જંગલમાંથી એકદમ ડીપ જંગલમાં મોકલી દીધા. 1 વર્ષ પછી જયારે એ પાછા આવ્યા આશ્રમમાં, તો એમને પૂછ્યું કે તમે શું સાંભળ્યું? તો એ રાજકુમાર એવું બોલ્યા કે મેં વાઘ, ચિત્તા, સિંહ સાંભળ્યા, પશુ પક્ષીઓ સાંભળ્યા, આ સાંભળ્યું, તે સાંભળ્યું, જે કંઈ બી એમણે સાંભળ્યું હતું એ કીધું. અને એમને કીધું ઠીક, તમે 1-2 દિવસ આરામ કરો, ફ્રેશ થાઓ અને પાછા રાજમહેલ જાઓ અને તમારા નાના ભાઈને મોકલજો. એમણે ત્યાં ગયા, એમને નાના ભાઈને મોકલ્યા. નાના ભાઈ આવ્યા તો એમને પણ કુલગુરુ એ જ કીધું કે અહીંયાથી 1 વર્ષ માટે તમે જંગલમાં જાઓ, આપણે 1 વર્ષ પછી ચર્ચા કરીશું. 1 વર્ષ પછી એ નાના રાજકુમાર પાછા આવ્યા તો એમને હું પૂછ્યું તમે શું સાંભળ્યું? તો એ નાના રાજકુમારે શું કીધું કે મેં સવારે ઉગતા સૂરજની કિરણોને સાંભળી, મેં રાતના અંધકારની અંદર ચંદ્રમાની ચાંદનીને સાંભળી, નદીના વહેતા પાણીની અંદર જે માછલીઓ વાત કરતી હતી મેં તે સાંભળી. અને આવી બધી એક ફિલોસોફિકલ સાથે બહુ પાયાની વાતો એમણે કરી. એટલે કુલગુરુ એમની સાથે એક સંદેશ મોકલ્યો, અને રાજાએ અલ્ટિમેટલી એ નાના રાજકુમારને પોતાનું રાજ્યનો કારભાર સોંપ્યો. અને જ્યારે આ ચર્ચા થતી હતી ત્યારે ઘણા એવું કીધું કે એ તો રાણીનો ચહીતો હતો એટલે એને આપ્યું. અલગ અલગ રીઝન આપ્યા. એમાં બંધ બેસતી પાઘડી કોઈ પહેરી ના લે એટલે આપણે કોઈ વિશેષ વાત નહીં કરવું, એમાં મૂળ વિષય ખાલી એટલી જ રાખીએ કે કેમ આવું થયું. તો જ્યારે રાજા કુલગુરુ પાસે પહોંચ્યા, ફરી એમનો રાજ્યાભિષેક થઈ ગયો, નવા રાજા રાજ્યને મળી ગયા પછી, અને રાજા એમને પૂછ્યું કુલગુરુને કે તમે મને કેમ નાના રાજકુમારને રાજા બનાવવા માટેનો તમે સંદેશ મોકલ્યો? ત્યારે એમણે એવું કીધું કે રાજાનો એક મૂળ ગુણધર્મ એવો હોવો જોઈએ કે પોતાના મહેલમાં બેસી અને પ્રજાનો અવાજ સાંભળે, પ્રજાનું મન જાણે, અને એને માટે એક વિશિષ્ટ ક્વોલિટીની જરૂર હોય છે. એટલે તમે જેમ કીધું મેં આગળ કે મોટા રાજકુમારે શું કર્યું, તો મોટા રાજકુમારે એ જ સાંભળ્યું જે સંભળાતું હતું. કોઈ પણ વ્યક્તિ જશે જંગલમાં તો એને આ જ બધું સંભળાશે, પ્રાણીઓના, પક્ષીઓનો અવાજ, નદીના નાળાના અવાજ, આ જ બધું સંભળાવવાનું છે. પણ હકીકતે મનની વાત, અંદરની વાત, જે વ્યક્તિના તકલીફ છે ને, જે કહી નથી શકતો, બોલી નથી શકતો, તે છતાં એના આન્સર મળે છે, તે છતાં સરકાર ત્યાં બેસીને રિમોટલી એને એડ્રેસ કરે છે. એ માટે તમારી પાસે વિશિષ્ટ દ્રષ્ટિ, વિશિષ્ટ સમજ, વિશિષ્ટ એક સાઇટ જોઈએ, અને એ સાઇટના આધારે જ તમે આવું કંઈક કરી શકો કે તમે સરકારમાં બેસીને, ગાંધીનગરમાં બેસીને તમે નાનામાં નાના ગામડામાં રહેતા એક સામાન્ય માણસને શું તકલીફ આવે છે, શું પ્રોબ્લેમ છે ને, અને એ જીવનમાં સરકાર પાસેથી શું ઈચ્છે છે. જો સરકારો કઈ બધા પ્રશ્નોના નિરાકરણ નથી કરી શકતી, તમે સવારે ઉઠીને કામ જ નથી કરતા તો શું થાય? તો એમાં સરકાર તમને કઈ ઉઠાડવા નથી આવે, કોઈ બી હોય. હું ભાજપ, કોંગ્રેસ કે ત્રીજી, ચોથી, પાંચમી પાર્ટીની વાત નથી કરતો, પણ એ જાતે કરવું પડે. પણ તમે ઘરની બહાર નીકળો ત્યાં સુધી સરકાર તમારા માટે એક સારો રોડ, એક સારી વ્યવસ્થા, તમારા માટે વેપાર રોજગાર, તમારા માટે સેફટી સિક્યોરિટી, અને તમારા આ બધા આયામોને સપોર્ટ કરવા માટે બેકએન્ડથી જે સપોર્ટની જરૂર પડે, જેમ કે એક સારી બેન્કિંગ વ્યવસ્થા, જેમ કે એક સારી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી, કોમ્પિટિશન તમને માર્કેટમાં મળી રહે,
તમને ગ્રાહકો મળી રહે, આ બધી વસ્તુઓ સેકન્ડ બેકએન્ડમાં થતી હોય ને એની ઉપર પોલિસી મેકિંગ આવતું હોય કે શું કરવાથી શું થશે. હું એક નાનું ઉદાહરણ આપું કે હમણાં સરકારે રિસેન્ટલી લોકોની સિનિયર સિટીઝનોની ખૂબ ફરિયાદ હતી કે અમારે વારે વારે રીકેવાયસી કરવા જવું પડે છે. હવે સિનિયર સિટીઝનોને નથી મોબાઈલ બેન્કિંગ આવડતું, નથી નેટ બેન્કિંગ આવડતું, તો આ લોકોને માટે દર 2, 4, 6 મહિને, વર્ષે 2 વર્ષે જઈને આધાર કાર્ડ આપો, પાન કાર્ડ આપો, બેંકમાં પોતે જીવે છે ને આ કરો, આ બધાનો નિકાલ શું થઈ શકે. તો કોઈ પેપર પબ્લિશ નથી થયું, કોઈએ કઈ બહુ મોટી ધમાલ નથી કરી, કોઈએ કોઈ આંદોલનો નથી કર્યા, કોઈ ચળવળો નથી થઈ. બહુ નાનો વર્ગ છે જે આ ટેકનોલોજીની સાથે એ નથી એક્વેન્ટસ, તો પણ સરકારે ડિજિટલી આ વસ્તુઓને ઇમ્પ્લિમેન્ટ કરી અને ઘણા બધા મારા પરિચિત લોકો છે જે લોકો હવે બેંકમાં જયા વગર ઘરે બેસીને પોતાના કેવાયસી કરી રહ્યા છે. આ જે સાઇટ છે કે પોતાના મહેલમાં બેસીને સામાન્ય જનતા જે 2 રૂમ રસોડાના, 3 રૂમ રસોડાના મકાનમાં રહે છે એના પ્રશ્નોને સાંભળે અને એ સાંભળીને એને એડ્રેસ કરીને એને નિરાકરણ કરી આપે આ સરકાર હોય ને એને માટે પરફોર્મન્સની જ વાત આવે કે તમે પરફોર્મ કરો અને તમે સરકારનો ભાગ બનો, લોકોની સેવા કરો, સમાજની સેવા કરો, સાથે સાથે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે તો એ મોટી પાર્ટીની પણ તમે સેવા કરો અને એ પાર્ટીનો નાનો કાર્યકર્તા શું વિચારે છે, જેમ પ્રજાનું વિચારવાનું છે એમ પાર્ટીનું પણ વિચારવાનું છે કે નાનો કાર્યકર્તા પાર્ટીની જે ઉપરના સિનિયર નેતાઓ છે કે જે ટોચના નેતાઓ છે એમની પાસેથી શું એક્સપેક્ટ કરી રહ્યો છે. જો આ બધું આપણે ભેગું કરીએ તો ભારતીય જનતા પાર્ટીનું આ જે રિશફલિંગનું મોડેલ છે એ કશેક ને કશેક આ બધા જ પ્રશ્નો, બધી જ રીતને એડ્રેસ કરી રહ્યું છે. અમારી સાથે આપ જોડાયેલા રહેજો. તો જે રીતે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, સૌ કોઈની ઉપર નજર છે. આ જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, ખુરશીઓ ગોઠવી દેવામાં આવી છે મહેમાનો માટે. આ સાથે જે ગઈકાલથી જે તૈયારીઓ ચાલી રહી છે, તડામાર તૈયારી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વહેલી સવારથી જ ગાંધીનગરમાં એમએલએની ચહલ પહલ જોવા મળી રહી છે. તો એમએલએ ક્વાર્ટરમાંથી મોર્નિંગ વોકમાં નેતાઓ નીકળ્યા. જૂનાગઢ એમએલએ સંજય કોરડિયા મોર્નિંગ વોક પર નીકળ્યા છે, જેમાં અબડાસા કચ્છ એમએલએ પ્રદ્યુમનસિંહ જાડેજાનું મોર્નિંગ વોક. એમએલએ નિવાસસ્થાન ખાતે પક્ષીઓને ચણ નાખતા દ્રશ્યમાન થયા. તો નેતાઓનો જમાવડો, ધારાસભ્યોનો જમાવડો, મંતવ્ય ન્યૂઝ સાથે પ્રદ્યુમનસિંહ જાડેજાની ખાસ વાતચીત. એમએલએ ક્વાર્ટર્સની અંદર કચ્છના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અત્યારે કીડીઓને ચણ નાખવા નીકળ્યા છે. અમને પરમ દિવસ ફોન આવેલો કે 2 દિવસ એમએલએ કોર્ટનો કરી તમને રહેવાનું છે બધાને. અત્યાર સુધી કોઈ કોલ બોલ આવ્યો નથી. વાત છે પ્રધાનમંડળની. તો અમારી એવી આશા છે કચ્છની કે કચ્છની કોઈ પણ વ્યક્તિ 6 ધારાસભ્ય છે એનામાં ગમે એને કોકને મળે જગ્યા તો કચ્છની જનતા સંસદ સભ્ય અમારા બીજેપીના છેલ્લા 7 ટર્મથી તો અને જિલ્લા પંચાયત પ્રમુખ અમારા બીજેપી, તાલુકા પંચાયત 10 બીજેપીની. તો કચ્છની જનતાની એવી આશા હોય કે કોકને કોઈને પણ જગ્યા મળે તો જરા સારું થાય. તમે આ જે પ્રવૃત્તિ છે જે સારી ડેલી કાયમ સરપંચ તો જિલ્લા પંચાયત અહીંયા કોઈ પણ પૂછી શકો છો. કીડીઓને મમથા લઈ આવી અમે કચ્છમાંથી લઈ આવું, પછી કાબરું માટે, ચકલા માટે ગાંઠિયા, વાંદરાને આપણે કૂતરા માટે બિસ્કીટ એ બધાને આપતા હોય. આખોથી આપણા ઘરે પાપ થતો કાંઈ ને કંઈ થોડો ઘણો. અંતિમ સવાલ, માનો કે તમને કદાચ ફોન આવે તો શું મળે તો હાજર છે, જાશું. બરાબર. જી બિલકુલ. આ હતા કચ્છના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા. તેઓ પણ અંદરથી તો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જોકે હજુ સુધી કોઈ ફોન તેમને મળ્યો નથી તેવી વાત પણ તેમણે પુષ્ટિ કરી છે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ. એમએલએ ક્વાર્ટરમાંથી મોર્નિંગ વોકમાં નીકળ્યા છે નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય મોર્નિંગ વોક પર નીકળ્યા છે, પક્ષીઓને ચણ નાખતા પણ ક્યાંક દ્રશ્યમાન થયા છે, જેમાં અબડાસા કચ્છ એમએલએ પણ પહોંચ્યા છે. પ્રદ્યુમનસિંહ જાડેજા પણ પહોંચ્યા છે, મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે. તો મંત્રીમંડળ વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર, અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મંત્રીમંડળના વિસ્તરણને લઈને આ મોટા સમાચાર સામે આવ્યા.
જેમાં ધારાસભ્યોને ફોન આવવાના શરૂ થઈ ચૂક્યા છે. તો ધારાસભ્યોને ફોન આવવાના શરૂ થયા છે. પ્રફુલ્લ પાનસેરિયાને ફોન આવ્યો હોવાની પણ ક્યાંક માહિતી મળી રહી છે. તો રાતભર ઉજાગરા બાદ હવે ફોન આવવાનું શરૂ થયું. ધારાસભ્યોને ફોન આવવાના શરૂ થયા છે. તો આ સાથે અમીશભાઈ આપણી સાથે જોડાયેલા છે. જી, રાતભર ધારાસભ્યોએ ઉજાગરા કર્યા છે, કોના ફોનની ઘંટડી વાગશે, પરંતુ અત્યારે હવે ફોન આવવાના શરૂ થયા છે. ક્યાંક ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયાને ફોન ગયો છે તેવું પણ ક્યાંક અત્યારે માહિતી મળી રહી છે. શું કહેશો? આ ભાજપનું આ મેનેજમેન્ટ છે. સટ્ટો અને સત્તા બે શબ્દમાં બહુ લાંબો ફરક નથી. સત્તા અને સટ્ટામાં જે થ્રિલ હોય, છેલ્લી ઘડીએ સુધી વાતને પકડી રાખે અને એક એક્સાઇટમેન્ટ હોય, તો આ સત્તાનું એક બહુ સરસ રીતે આ લોકો મેનેજ કરતા હોય છે કે એ લોકોને ડર નથી કોઈ પ્રકારનો કે અમારા એમએલએ ને કોઈ તોડી જશે કે અમારા એમએલએ સાથે કઈ ખરીદ ફરોખ થશે, શું થશે શું નહીં. મને એક વિચારવું શાંતિથી એક ફ્રી સ્પેસમાં કે ભાજપ આવું કેમ કરે છે, તો મારી પાસે છે ને એનો કોઈ સટીક જવાબ મને અંદરથી મળતો નથી, કોઈ અભ્યાસથી મળતો નથી કે ભાજપ છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ શું કામ રાખે છે. હા, એવું જરૂર બની શકે કે જે બોડી મંડળો છે એમની ઉપર કોઈ પ્રકારનું દબાણ ના આવે, આંતરિક દબાણ ના હોય કે બહારથી દબાણ ના હોય, કોઈ વિરોધ ના થાય અને કોઈને કોઈક રીતે અમે જે કહીએ છીએ હાઈકમાન્ડ જે કહે છે એ જ ફાઇનલ છે, તમારી એની અંદર તમારાથી કશું બોલાય નહીં, તમે કોઈને ઇન્ફ્લુઅન્સ ના કરી શકો, તમે કોઈનું લોબિંગ ના કરી શકો, આ કશું જ ના કરી શકાય અને મોવડી મંડળ પોતાનું કામ કરી શકે પીસફુલી, શાંતિથી અને એક સારા નિર્ણય પર પહોંચી શકે. નીચેથી ઉપર સુધીનો અભ્યાસ થયો હોય, પાછળથી બેકએન્ડમાંથી એ લોકોની જે એજન્સીઓ છે, ગવર્મેન્ટની એજન્સીઓ છે, ફોર એક્ઝામ્પલ આઈબી છે, સ્ટેટ આઈબી, સેન્ટ્રલ આઈબી, આ લોકોના ડેટા હોય, કાર્યકર્તાઓના ડેટા હોય, પરફોર્મન્સના ડેટા હોય, સિનિયર જે નેતાઓ છે એમની પાસેથી લીધેલા રિવ્યુ હોય, આ બધું ભેગું કરી અને કોઈ એક જગ્યાએ જે નરેન્દ્ર મોદી સાહેબનું પોતાનું એક નેટવર્ક છે જે કોઈને જ નથી ખબર, જે અમિત શાહ સાહેબનું પોતાનું એક નેટવર્ક છે, જે થોડા ઘણા એના માણસો ચિત પરિચિત છે, આ લોકો પાસેથી ડેટા લીધો હોય અને પછી એક સરસ પિક્ચર એ લોકો એમના ઘરે જ બનાવીને તૈયાર કર્યું હોય અને તે છતાં છેલ્લી ઘડીનું મંથન થતું હોય કે આ લોકો કેવા છે, આ લોકોને કામ સોંપાય, જવાબદારી સોંપાય તો કેટલી હદે સોંપાય, શું સોંપાય, એમને કયું મિનિસ્ટ્રી, કયું ખાતું આપવું. હું આવું માનું છું કે છેલ્લી ઘડીએ નામ ફાઇનલ થયા પછી આ બધા સમીકરણો ગોઠવાતા ગણાતા હશે. બીજી એક નકારાત્મકતા હું આમાં એ જોઈ રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરે છે, જે રીતે એક્સટેન્સિવલી રિસર્ચ કરે છે અને એક ખાલી આ મારો ઓળખીતો છે, મારો ગમતો છે એટલે એને બેસાડી દીધો એવું નહીં કરી અને ડિઝર્વિંગ લોકોને એ લોકો પ્રમોટ કરતા હોય છે આવી રીતે, ત્યારે આ સસ્પેન્સ જે છે ને એ મને કન્વિન્સિંગ નથી લાગતું હતું અને ભાજપે આને માટે આટલું બધું સસ્પેન્સ કરવાની જરૂર નથી. અનનેસેસરી લોકો બી સ્ટ્રેસમાં હોય, લોકો કઈ રીતે સ્ટ્રેસમાં હોય તો આટલા મોટી પાર્ટી, આટલા બધા કાર્યકર્તાઓ, આટલા બધા લોકો, એમાં ગ્રુપિઝમ, બધા જ પોતાની મહેનત કરતા હોય, બધા જ ઈચ્છતા હોય કે અમારા જે નેતા છે એ વધારે મોટા નેતા બને, મિનિસ્ટર બને, કેબિનેટ મિનિસ્ટર બને, સીએમ બને અને બધા જ લોકો, હું માનું છું જેમ આપણે બધા જાગી રહ્યા છે એમ એ લોકોના બધાના ઘરના કાર્યકર્તાઓ આજે જાગી રહ્યા છે કે ક્યારે ફોન આવશે. કોઈ કાર્યકર્તાઓ, મારી પાસે તો એવો બી સંદેશ મેસેજ અત્યારે આવ્યો છે કે પર્ટિક્યુલરલી એક વડોદરાની જ વાત છે કે કોઈ એક પર્ટિક્યુલર નેતાના મોબાઈલ પર કોઈએ ફોન કરવા નહીં આજે. આવો એ લોકોએ ગ્રુપમાં મેસેજ પણ ફ્લોટ કરી દીધો. કેમ? તો કે એમને ગમે ત્યારે ફોન આવે ને તમારી જોડે વાતો કરવામાં બિઝી હોય તો એમને જે પેલો મહત્વનો ફોન આવવાનો છે એની સાથે એટેન્ડ ના થાય. હવે આ તમે જુઓ કે લોકો પર કેટલું બધું પ્રેશર છે, લોકોની ઉપર આમ જાણે શું થઈ જવાનું છે. ભાજપની જ સરકાર છે, ભાજપના જ સીએમ છે, ભાજપની જ કેબિનેટ છે, તે છતાં ચર્ચામાં રહેવા કે કોઈક રીતે લોકોને માનસિક રીતે વ્યસ્ત રાખવા, આ મને કન્વિન્સિંગ નથી લાગતું. હું ભાજપની આ જે ગોપનીયતા છે, એ લોકો જે સિક્રસી રાખે છે ને લાસ્ટ મોમેન્ટ સુધી લોકોનો જીવ અદ્ધર રાખે છે, આ થોડું અયોગ્ય છે. ભાજપ જેવી વિચારશીલ પાર્ટી આવું નહીં કરવું જોઈએ.
બિલકુલથી અમારી સાથે આપ જોડાયેલા રહેજો. તો જે રીતે ટેલિફોનિક વાતચીત થઈ છે, પ્રફુલ્લ પાનસેરિયાને ફોન આવ્યો છે, કન્ફર્મ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, તમામ તૈયારીઓ થઈ રહી છે, પ્રફુલ્લ પાનસેરિયાને કેબિનેટમાં પ્રમોશન મળવાનું નક્કી. સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રફુલ્લ પાનસેરિયાને ફોન ગયો છે, ટેલિફોનિક સૂચના અપાઈ છે પ્રફુલ્લ પાનસેરિયાને. તો ધીમે ધીમે જે રીતે ફોન જઈ રહ્યા છે ધારાસભ્યોને મંત્રીમંડળમાં, પ્રફુલ્લ પાનસેરિયાને ફરી સ્થાન મળ્યું, પ્રફુલ્લ પાનસેરિયાને કેબિનેટમાં પ્રમોશન મળવાનું નક્કી. તો ખુદ પ્રફુલ્લ પાનસેરિયાએ ફોન આવ્યાનું સ્વીકાર્યું છે, જેમાં પ્રફુલ્લ પાનસેરિયાને કેબિનેટમાં પ્રમોશન મળવાનું નક્કી. તો જે રીતે ફોન આવ્યો સવારે, પ્રફુલ્લ પાનસેરિયા ઉપર ફોન ગયો, ટેલિફોનિક વાતચીત થઈ, પ્રફુલ્લ પાનસેરિયાને ટેલિફોનિક સૂચના અપાઈ છે. આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી મેહુલ, ધીમે ધીમે ધારાસભ્યોને ફોન જઈ રહ્યા છે, પ્રફુલ્લ પાનસેરિયાને ફરી કેબિનેટમાં મંત્રીમંડળનું જે સ્થાન મળ્યું છે, વહેલી સવારે તેઓને ફોન ગયો છે, શું કહેશો? ગઈકાલે રાત્રે જે મીટિંગ જે બેઠક હતી, બેઠક બાદ તમામ 11 થી 2 વાગ્યા સુધી ફોન આવશે, તેને લઈને તમામ જે લોકો જે છે તેમાં એક ઉત્સાહ અને ઉત્સુકતા પણ જોવા મળી હતી. ને આ જે ઉત્સુકતા છે તે મોડી રાત સુધી લોકોએ જાણી અને સાથે સાથે જ આટલી મોટી જે રાહ છે તે રાહ જોઈ હતી. પરંતુ જે રાહનો અંત આવ્યો છે, અત્યારે વહેલી સવારે જે પ્રફુલ્લ પાનસેરિયા છે તેને પ્રથમ ફોન આવી ચુક્યો છે. તેને જે ફોન કોલ છે તેની તેને પુષ્ટિ પણ કરી છે અને ફોન કોલ્સની જે શરૂઆત છે થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 2 થી 3 જે નેતા છે તેને ફોન કોલ આવી ચુક્યા છે અને તેઓને કહેવામાં આવશે કે તમારે તૈયારી કરી રાખવાની છે. મંત્રીમંડળ માટેની જે તૈયારી છે, શપથ માટેની તૈયારી છે, 11:30 વાગે આજે શરૂઆત થવાની છે. તેને લઈને તેઓને તૈયારી કરી દેવામાં આવી છે. ગઈકાલ રાતથી જેઓ રાહ જોઈ રહ્યા હતા તે પૈકીના જે 3 થી 4 જેટલા જે ધારાસભ્યો છે તેમને જે ફોન કોલ્સ આવી ચુક્યા છે તે પહેલાના પ્રથમ જે છે તે પ્રફુલ્લ પાનસેરિયા છે અને તેમને રિપીટ જે છે કરવામાં આવે છે. એટલે કે રિપીટની જે થિયરી છે તેની ઉપરથી લાગુ અને પ્રથમ ફોન તેઓને આવે છે. એટલે હજી પણ જે ધીરે ધીરે શરૂઆત થઈ છે, હમણાં 10 વાગ્યા સુધીમાં આખું પિક્ચર ક્લિયર થઈ જશે કે અત્યાર સુધીમાં કેટલા જે લોકો છે તેને ફોન કોલ્સ આવે છે, એમાં કેટલા રિપીટ થશે ને સાથે સાથે જે નવા ચહેરાઓ જે છે તેઓને પણ જે સ્થાન મળવા જઈ રહ્યું છે. જી બિલકુલથી આભાર આપનો. તો જે રીતે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, મંત્રીમંડળમાં પ્રફુલ્લ પાનસેરિયાને ફરી સ્થાન મળ્યું છે, તો પ્રફુલ્લ પાનસેરિયાને કેબિનેટમાં પ્રમોશન મળવાનું નક્કી. તો આ સાથે અમીશભાઈ આપણી સાથે જોડાયેલા છે. જે અમીશભાઈ, પ્રફુલ્લ પાનસેરિયાને ફોન આવ્યો છે અને તે નક્કી થઈ ગયું છે કે મંત્રીમંડળમાં તેઓને સ્થાન મળ્યું છે, ટેલિફોનિક જે રીતે વાતચીત થઈ તે પરથી આપને શું લાગી રહ્યું છે? હા, આપણે આમ અગાઉ વાત થઈ ને કે એ લોકો અનુભવી લોકોને રિપીટ કરવા જ પડશે અને એ અનુભવી લોકોને સાથે લઈને જ એ લોકો એક સરસ સરકાર બનાવી શકશે, જે લોકોના કામ, લોકોના પ્રશ્નો, અધિકારીઓના કામ, અધિકારીઓના પ્રશ્નો, કાર્યકર્તાના કામ, કાર્યકર્તાના પ્રશ્નો, આ બધાને હેન્ડલ કરી શકે. બધા જ નવા હોય તો કેઓસ વધારે હોય. ઘણી વખત મેં એવું જોયું છે કે કોર્પોરેશનના, સ્થાનિક સ્વરાજના ચૂંટણીઓમાં, જેમ કે હું એક વડોદરા મહાનગરની વાત કરું તો 76 કોર્પોરેટરો હોય, એમાંથી 50 નવા હોય તો શું થાય? તો એ લોકોને કામ સમજતા જ પહેલા 1-1.5 વર્ષ નીકળી જાય કે બિંગ અમારે કોર્પોરેટર કરવાનું શું છે, ફોડવારી શું છે, કોટા શું છે, કોઈ કામ કરાવવું હોય તો કયા અધિકારીને મળવું પડે, કયા અધિકારી જોડે વાત કરવી પડે, કઈ રીતે એને દરખાસ્ત આવે, કઈ રીતે સભામાં જાય, કઈ રીતે પાસ થાય, અને પાસ થયા પછી એનું ફોલોઅપ કોની પાસે લેવાનો, કામ થયા પછી કોન્ટ્રાક્ટ ટેન્ડર એલોકેટ થયા પછી કોન્ટ્રાક્ટરના કઈ રીતે ટચમાં રહેવું, કામ ટાઈમે વ્યવસ્થિત જે રીતે ટેન્ડરની શરતો છે એમાં કરવું, એનું પેમેન્ટ થઈ ગયું, એમાં કોઈ જગ્યાએ કરપ્શન નથી થયું, કોઈ ખોટું કામ નથી થઈ ગયું, આ બધું સમજતા જ એ લોકોને 1-1.5 વર્ષ નીકળી જાય અને ત્યાં એમની ટર્મ પૂરી થઈ જાય. અને બીજું, પાર્ટીની સાઇઝ બહુ મોટી છે, એટલે એટલા બધા લોકો છે પાર્ટીમાં, કાર્યકર્તાઓ એટલા બધા છે, બધાને જ કંઈક કરવું છે અને એ કોમ્પિટિશનને બી ફેસ કરવાની છે. પ્લસ પાર્ટીની અંદરનું ભાજપની જે એક નીતિ રહેલી છે કે MLA નો પણ એક વોટ હોય કે ભાઈ આ કોર્પોરેશનનું ઇલેક્શન આવે છે તો એમાં એમના કેટલા કોર્પોરેટરો હશે, તેમ રીતે ધારાસભ્યોના, વિધાનસભાના, લોકસભાના સાંસદના, પાર્ટીના જે સંગઠન છે તેના લોકો, હવે આવું બધું મિક્સ બેક કરીને એક. જી, અમારી સાથે આપ જોડાયેલા રહેજો. જી, હું આપને રોકવા માંગુ છું. તો જે રીતે કુંવરજી બાવળિયાને પણ ટેલિફોનિક સૂચના અપાઈ છે, ફોન આવ્યો છે, મંત્રીમંડળનું જે વિસ્તરણ થવાનું છે, ધીમે ધીમે હવે ધારાસભ્યોને ફોન જઈ રહ્યા છે. કુંવરજી બાવળિયા પણ ફરી બનશે મંત્રી.
મોટા સમાચાર સામે આવ્યા છે. બાવળિયાને પણ ટેલિફોનિક સૂચના અપાઈ છે. પ્રફુલ્લ પાનસેરિયાને પણ ફોન આવ્યો, કુંવરજી બાવળિયાને ફોન આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ફોન કરીને જાણકારી આપી. તો બાવળિયાને પણ ટેલિફોનિક સૂચના અપાઈ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ફોન કરી અને જાણકારી આપી છે. તો ટેલિફોનિક વાતચીત થઈ છે, જાણકારી આપવામાં આવી છે. કુંવરજી બાવળિયા પણ ફરી બનશે મંત્રી, જેમાં બાવળિયાને પણ ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે. મંત્રીમંડળનું જે રીતે વિસ્તરણ થવાનું છે, સૌની નજર છે કોણ નવા મંત્રી બનશે કે પછી રિપીટ ચહેરાઓ થશે. આ સાથે જ બાવળિયાને પણ ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે. જે રીતે તમામ તૈયારીઓ ચાલી રહી છે 2 દિવસથી ત્યાં મહાત્મા મંદિર ખાતે જે તમામ તૈયારીઓ કરવામાં આવી છે, તો કુંવરજી બાવળિયાને પણ ફરી મંત્રી બનશે તે ટેલિફોનિક રીતે વાતચીત પણ થઈ છે. બાવળિયાને પણ ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે. તો આપણી સાથે જે જોડાયા છો અમીશભાઈ જી, કુંવરજી બાવળિયાને પણ ફોન આવ્યો છે, તેઓનું પણ કન્ફર્મ થઈ ચૂક્યું છે મંત્રી બનવાનું. એ સિનિયર વ્યક્તિ છે આ બધા, એટલે એ લોકો જે લોકો ખરેખર કામ કરે છે, પરફોર્મ કરે છે, સાથે સાથે કુંવરજી બાવળિયા માટે એવું પણ કહી શકાય કે એમની પ્રજામાં પ્રેઝન્સ બહુ સારી છે, પ્રજા પર પકડ બહુ સારી છે, એમના મત વિસ્તારની અંદર એ ખૂબ સારી રીતે કનેક્ટેડ છે અને અલ્ટિમેટલી સૌરાષ્ટ્રના રાજકારણનો ભાગ છે. અને એ સૌરાષ્ટ્રના રાજકારણનો ભાગ છે એટલે કદાચ આ તમે જુઓ તો એમનું નિમણૂક પણ થઈ ગઈ, રિપીટ પણ થયા અને એમને સારો એવો પોર્ટફોલિયો પણ મળશે, આવું મારું બહુ ચોક્કસ માનવું છે. અને એ એમના પરફોર્મન્સ પ્લસ એમની પોઝિશન પ્લસ એમની પબ્લિસિટી, એટલે પીપીપી મોડેલ છે આ, પરફોર્મન્સ પબ્લિસિટી અને પોઝિશન વાળું. અને એ આવા જ નેતાઓને આગળ કરી અને એમની નીચે સેકન્ડ હરોળની અંદર ઘણા સારા યંગ ચહેરાઓ ઇન્ક્લુડ કરશે એવું એક પિક્ચર અત્યારે ઊભું થઈ રહ્યું છે. અને હું આશા રાખું કે આવું જ પિક્ચર બને, જેથી કરીને બીજી હરોળ, ત્રીજી હરોળના સારા રાજ્ય કક્ષાના નેતાઓ પણ ભાજપ તૈયાર કરે અને આવનારા સમયની અંદર ભાજપની સરકારોને લોકોના પ્રશ્નો, લોકોની તકલીફો સુધી પહોંચવાનું, નિરાકરણ કરવાનું, એક્ઝિક્યુટ કરવામાં સરળતા થઈ પડે. બિલકુલથી. તો મંત્રીમંડળનું કદ પણ વધી શકે છે, કારણ કે 16 મંત્રીઓ હતા અને નવા બીજા મંત્રીઓ આવી અને કહી શકાય કે જે રીતે અત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, તો મંત્રીનું જે કદ પણ વધી શકે તેવી પણ અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે. ક્યાંક શું કહેશો? મને મારી પાસે જે ડેટા છે ને જે ચર્ચાઓ છે એ મુજબ એવું જ છે કે મંત્રીમંડળનું સાઇઝ વધી જાય એવી દેખાય છે, કેમ કે ગુજરાતનું ઓવરઓલ બજેટ, ગુજરાતનું ઓવરઓલ પ્રજા વધી રહી છે. આપણી પાસે 2011 પછીનો સેન્સસનો ડેટા નથી, એટલે 2021માં કેટલું પ્રજા છે, શું છે એ હજી ડેટા મળ્યો નથી. જનરલી આપણા દેશની જે કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન છે એવા જ છે કે વસ્તી આધારિત આ બધી સર્વિસીસ, આ બધી MLA, લોકસભા, રાજ્યસભા, કોર્પોરેશન, ગ્રામ પંચાયતો બનતી હોય છે. પણ હવે કોરોનાને લીધે 2021ની અંદર સર્વે નથી થઈ શક્યો, એટલે એક એસ્ટિમેટેડ મોટું જેમ નરેન્દ્ર મોદી સાહેબે કોરોનામાં લોકો કેટલા સાથે છે, જોડાયેલા છે, એના માટે દીવા કરાવ્યા હતા, થાળીઓ વગાડાવી હતી, એ ના થયું તો લાઇટો બંધ કરાવી હતી. એક જાતનો લોકોનો અભિપ્રાય લીધો હતો ત્યાં બેસીને કે કેટલા લોકો મારી સાથે છે અને કેટલા લોકો હું જે કહી રહ્યો છું એમાં જોડાયેલા છે. તો એ જે રીતે એમણે આખું ડીલ કર્યું હતું, એ રીતે લોકોનો નંબર જાણવાનો પ્રયત્ન આ વખતે થયો એવું મને કશે દેખાતું નથી. કોઈ જગ્યાએ વાંચવામાં નથી આવ્યું કે કેટલા લોકો ગુજરાતમાં અત્યારે જીવી રહ્યા છે, 12 કરોડ 14 કરોડ, અને એ 12-14 કરોડની અંદર શું પરિસ્થિતિ છે, કેટલા બિઝનેસમાં છે, કેટલા નોકરી વ્યવસાયમાં છે, કેટલા સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં છે, કેટલા ફૂડ ઇન્ડસ્ટ્રીમાં છે, કેટલા નાના લેબર જોબ કરે છે. હા, એ લોકોએ કોરોના પછી જે છૂટક મજૂરી કામ કરતા લોકો છે એ લોકોને માટે કાર્ડ બનાવીને ડેટા કલેક્ટ કરવાની બહુ સારી કોશિશ કરી છે કે અનઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર કેટલા લોકો કામ કરી રહ્યા છે અને એ લોકોને શું તકલીફો પડી રહી છે, એમને સેલેરીની, ઘણા બધા પ્રશ્નો એ લોકોએ હલ કરવાની કોશિશ કરી છે. પણ એક્ઝેક્ટ ડેટા નથી એવું મારું માનવું છે. અને એ એક્ઝેક્ટ ડેટાની એબ્સન્સની અંદર એ કઈ રીતે બેલેન્સ આઉટ કરવું અને કઈ રીતે આખું ગુજરાતનું જે મોડેલ છે, જેની ઉપર એમણે મોદી સાહેબે દેશમાં સરકાર બનાવી અને બહુ સરસ બનાવી, 3 વખત એ વડાપ્રધાન બન્યા, તો એ મોડેલને
કઈ રીતે ધબતું રાખવું, ચાલુ રાખવું, આગળ વધારવું અને વિથ ગ્રોથ. હમણાં રિસેન્ટલી હું થોડુંક બિહારના ઇલેક્શનને ફોલો કરી રહ્યો હતો, ત્યારે મને એવું સમજાયું, એકાદ બે વિડીયો જોયા મેં એમના, તો ત્યાં મોદી સાહેબ જે વાત કરે છે એ વિકાસની વાત નથી કરી રહ્યા. મોદી સાહેબ બિહાર જાય છે તો ત્યાં આગળ બિહારની જે જનતાના પ્રશ્નો છે એની વાત કરે છે, અને જયારે ગુજરાત આવે છે તો ગુજરાતમાં વિકાસની વાતો કરે છે કે વોટ ઇઝ નેક્સ્ટ. અહીંયા આવીને સોલર રૂફટોપની વાત કરે છે, બિહારમાં સોલર રૂફટોપની વાત નથી કરતા. એ જ રીતે આપણે એવું પણ જુઓ તો ગુજરાતની પ્રજા બી થોડી ભણેલી ગણેલી ને એડવાન્સ છે, નો ડાઉટ. IAS IPS ઓફિસરો બિહારમાંથી વધારે છે, પણ એ લોકો જે એક એક ઘરમાં ભણેલા લોકો હોય ને પોતાના માટે સજગ અવેર હોય એવું બિહાર કરતા ગુજરાતમાં વધારે છે. એટલે ગુજરાતમાં જી અમીશભાઈ, હું આપણને અટકાવવા માંગીશ. જે રીતે કનુ દેસાઈને પણ ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે, કનુ દેસાઈને પણ ફોન ગયો છે, તો કનુ દેસાઈ પણ મંત્રીમંડળમાં યથાવત રહેશે. આ મોટા સમાચાર સામે આવ્યા. કનુ દેસાઈને પણ અપાઈ ટેલિફોનિક સૂચના. કનુ દેસાઈ પણ મંત્રીમંડળમાં યથાવત રહેશે. તો કનુ દેસાઈને પણ ફોન ગયો છે અને તેઓનું મંત્રીમંડળમાં સ્થાન. કુંવરજી બાવળિયા પણ ફરી મંત્રી બનશે.